નમસ્કાર મિત્રો, ગુજરાતની લોકપ્રિય સિંગર અને ચાર બંગડીવાળી ગાડી ફેમસ ગીત ઉપરથી કિંજલ દવે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। આ વખતે ચર્ચા તેમની કોઈ નવી મ્યુઝિક વિડીયો કે સોંગની નથી, પરંતુ તેમના અંગત જીવનના એક મહત્વના સમાચારની છે। કિંજલ દવેના પિતા લલિત દવેએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ગોળધાણા સરેમાની સગાઈના ફોટો પોસ્ટ કરતા ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। કિંજલ દવેના પિતા લલિત દવેએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડ પરથી પરિવાર સાથેના પ્રસંગની તસવીરો શેર કરી છે। આ તસવીરોમાં કિંજલ દવે ખૂબ જ સુંદર પારંપરિક પોશાકમાં સજ્જ જોવા મળી રહી છે। લલિત દવેએ ફોટા શેર કરતાની સાથે જ કેપ્શનમાં લખ્યું કે મારા મનગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો। દુઃખમાં દિલથી આપેલા તમારા સાથનો બદલો સુખમાં તમારી દરેક અધૂરી ઈચ્છાને પૂરી કરી અમે ચૂકવશું પ્રિયે। આપણી મોજ અખંડ, જય ચેહર સરકાર જયશંકપુરા। જોકે આ ગોળદાણા સરેમની ખૂબ જ સાદગીપૂર્ણ રીતે અને માત્ર નજીકના પરિવારજનોની હાજરીમાં કરવામાં આવી હોવાનું જણાય છે। શેર કરવામાં આવેલા ફોટાઓમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે। તસવીરોમાં પરિવારના સભ્યો એકબીજાને ગોળદાણા ખવડાવીને મોં મીઠું કરાવતા અને પરંપરાગત વિધિઓ કરતા નજરે પડે છે। કિંજલ દવેની સગાઈના આ સમાચાર વાયુ વેગે સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે અને તેના સાથી કલાકારો તથા ચાહકો સતત તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। ખૂબ જ નાની ઉંમરે ગાયકીના ક્ષેત્રમાં કાઠું કાઢનાર કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ વિદેશોમાં પણ વસતા ગુજરાતીઓમાં અત્યંત લોકપ્રિય છે। ચાર બંગડીવાળી ગાડી, લેરી લાલા અને કિંજલ દવેની સગાઈ જેવા ગીતોએ તેમને ઘરે ઘરે જાણીતી બનાવી દીધી છે। તેમના પિતા લલિત દવે પોતે પણ કલા ક્ષેત્રે જોડાયેલા છે અને કિંજલ દવેની સફળતા પાછળ તેમનો મોટો ફાળો રહ્યો છે। સોશિયલ મીડિયા પર લલિત દવેની પોસ્ટ પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે। ફેન્સ કિંજલ્સને તેમના નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ કિંજલ દવેની સગાઈને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ પિતા દ્વારા શેર કરવામાં આવેલા આ લેટેસ્ટ ફોટાઓએ સત્તાવાર મહોર મારી દીધી હોય તેવું લાગે છે। ગુજરાતી સંગીત જગતની આ સુપરસ્ટારના જીવનમાં આવેલા આ નવા વળાંકથી તેમના ચાહકો ખૂબ જ ખુશ છે। હવે જોવાનું એ રહેશે કે લગ્ન તારીખ અને અન્ય વિગતો ક્યારે જાહેર કરવામાં આવશે।